હેલો મિત્રો, નમસ્કાર, ગુડ ઇવનિંગ. કેમ છો? મજામાં ને? તો આજે આપણે લઈને આવી ગયા છે હિસ્ટ્રીનું. આપણે જે છે આપણે આગળ ભણી ગયા છે. તમે જે આપણે બીજી ચેનલ છે એની અંદર તમે જોયું તો આપણે સિંધુ ઘાટી સભ્યતાનું જે છે આપણે મસ્ત મજાનું જે ટોપિક વાઇઝ ચલાવેલું છે એ જોઈ લેજો. અને આપણે જે બીજી ચેનલ શરૂઆત કરી છે એની અંદર તમે આપણે જે વૈદિક યુગ જે છે, વૈદિક કાળ છે, આપણે ભણી ગયા છે. ઉત્તર વૈદિક કાળ, ઋગ્વેદિક કાળ, જે 4 વેદો છે, સામવેદ, જે એ 4 વેદો પછી આપણે જે આજે લઈને આવી ગયા છે એના પછી જે ગૌતમ બુદ્ધ છે, પછી મહાવીર સ્વામી, આગળ જતા આપણે જે 23 મહાતીર્થંકરો જે 24 થયા છે એ મહાવીર સ્વામી છે, ગૌતમ બુદ્ધ છે, મહાવીર સ્વામી. એવી રીતે આપણે આગળ ધીમે ધીમે બધું સાથે લઈને ચાલીશું અને બધા જ જે સબ્જેક્ટ જે છે, ટોપિક છે, અલગ અલગ કવર કરીશું. તો જોડાયેલા રહેજો આપણી સ્માર્ટ સ્ટડી ગુજરાતી ચેનલની અંદર. તમે જે તમારા મિત્રો જે બીજા કોઈ તૈયારી કરવા માંગતા હોય છે, નવા જે અત્યારે જે નવા સ્ટુડન્ટ હોય છે, જનરલ તૈયારી કરવા માંગતા હોય ને આપણે જે છે સ્માર્ટ સ્ટડી ગુજરાતી ચેનલની અંદર તમે મિત્રો એમને અવશ્ય જોડજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઇક કરજો, શેર કરજો અને તમારા મિત્રો જે તૈયારી કરવા માંગે છે એમને શેર કરી દેજો અને મોકલી દેજો. અને તમે પણ જોડાયેલા રહેજો. અને આપણે એપ્લિકેશન પણ બનાવેલી છે એની અંદર તમે સીસી, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ બધાના જે મિત્રો જે તમે કંડક્ટર છે, પોર્ટર છે, બધાના તમે ટેસ્ટ આપી શકો છો. મોક ટેસ્ટ આપણે બધા જ ફ્રીમાં રાખેલા છે, કોઈ પણ ચાર્જ નથી. તો આની અંદરથી પણ તમે જે પોલીસ, જે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય, કોઈ પણ ગવર્મેન્ટ જે સેન્ટ્રલ લેવલની ગવર્મેન્ટની તૈયારી કરતા હોય, પોલીસ જે છે, સીસીની, કંડક્ટરની છે, અલગ અલગ એક્ઝામોની તૈયારી કરતા હોય તો એમના માટે તમારે આવી સારી એવી તક છે કે તમને જે બેઝિકલી સમજાવવામાં આવશે. તો તમે નોટ પેન લઈને બેઠા હોય તો જે આઈએમપી જે મહત્વના મુદ્દા છે તે તમે નોટ કરી શકો છો. આપણે અહીંયા શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો મસ્ત મજાનું આપણું આજનું સેશન રહેવાનું છે. તો શેર કરી દેજો. ચાલો આપણે જઈશું. આપણે પહેલા જે છે તમે જોઈ શકો છો, આપણે જે છે બૌદ્ધ ધર્મ વિશે વાત કરીશું. બૌદ્ધ ધર્મ અને મહાવીર સ્વામી જે 24 તીર્થંકરો થઈ ગયા છે એ બધા આપણે ડિટેલમાં ભણીશું. અત્યારે આપણે જે બૌદ્ધ ધર્મની વાત કરીશું, જે આપણે સિંધુ ઘાટી સભ્યતા પછી જે સિંધુ ઘાટી સભ્યતાનો જે 1750ની અંદર જે છે તેના એટલે કે સુનામી આવવાથી, એવી રીતે કાળ પડવાથી જે છે એ વિલુપ્ત થઈ ગઈ હતી. એના પછી જે છે આપણે વૈદિક કાળ ભણ્યા હતા, ઉત્તર વૈદિક કાળ, ઋગ્વેદિક કાળ જે છે એ 1500 થી લઈને 600 ઈસવીસન પૂર્વ સુધી. એના પછી જે છે આપણે જોઈશું જે વૈદિક કાળ. પછી આપણે બૌદ્ધ ધર્મ ઉપર જઈશું. બૌદ્ધ ધર્મની વાત કરીએ તો વૈદિક કાળ જે બે ભાગમાં આપણે ઋગ્વેદિક કાળ આ જોઈ ચૂક્યા છીએ. આ જે છે 4 વર્ણોમાં જે બૌદ્ધ ધર્મની અંદર તમે જોઈ શકો 4 વર્ણોની અંદર જે વિભાજન થયું હતું, જેની અંદર બ્રાહ્મણ હતા, ક્ષત્રિય હતા, વૈશ્ય હતા અને શૂદ્ર હતા. એની અંદર તમને ખબર છે કે સૌથી વધારે મહત્વ આપણને બ્રાહ્મણ અને ક્ષત્રિયની અંદર જોવા મળે છે. અને વૈશ્ય અને શૂદ્ર એવા જે છે અલગ જે છે કુળ જે છે, ઘણા બધા કુળ પડ્યા હતા. પણ આપણે જે છે આ 4 કુળ જે છે એની અંદરથી ઘણી વાર વારંવાર ક્વેશ્ચનો પૂછાતા હોય છે. તો આપણે જે આ 4 કુળ છે એને આપણે ધ્યાનમાં રાખીશું અને આગળ વધીશું. તમને ખબર છે કે 6ઠ્ઠી સદીની અંદર ઈસવીસન પૂર્વ એટલે કે બિફોર ક્રાઇસ્ટ જે પહેલાની વાત કરી રહ્યા છે, ઈસવીસન 6ઠ્ઠી સદીની અંદર જે આસપાસ જે ઉત્તર ભારતમાં લગભગ જે છે 62 જેટલા સંપ્રદાયો ઊભા થયા હતા. તમને ખબર હોવી જોઈએ. આપણે જે 4 જે શૂદ્ર, બ્રાહ્મણ અને ક્ષત્રિયની વાત કરી એવી રીતે જે જોઈ શકો છો કે 62 જેટલા કે તમે જે છે સંપ્રદાયો ઊભા થયા હતા. એની અંદરથી મુખ્ય જે છે આપણે જે છે જોવાના છે કયા કયા. એક બૌદ્ધ ધર્મ છે, જૈન ધર્મ છે ને આજીવક સંપ્રદાય છે. એની અંદરથી પણ તમે જોઈ શકો છો કે આ બંને જે છે આ બંને મોસ્ટ આઈએમપી છે. સૌથી વધારે ક્વેશ્ચન પૂછાતા હોય તો તમને ખબર છે કે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની અંદર ગૌતમ બુદ્ધનો જન્મ પૂછતા હોય છે, એમની માતાનું નામ, પિતાનું નામ, પુત્રી જે છે, એવી રીતે તમે પૂછતા હોય છે. જૈન ધર્મની અંદર તમે મહાવીર સ્વામીના ઘણા બધા ક્વેશ્ચનો જોયા છે. આની અંદરથી પણ ઘણીવાર બહુ રેર કેસની અંદર ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની અંદર આપણે બહુ એવી સારી રીતે ડિટેલ રાખવાની છે કે જે એક્ઝામની અંદર કોઈ પણ ક્વેશ્ચન પૂછે તો આપણને આવડવો જોઈએ. બૌદ્ધ ધર્મની જે માહિતી આપણને ક્યાંથી મળે છે, જે કહેતા હોય છે કે બૌદ્ધ ધર્મ ગૌતમ જે બુદ્ધ હોય છે એમની જે માહિતી આપણને જે અલગ અલગ સૂત્રોમાંથી મળી આવેલી છે. બૌદ્ધ ધર્મ જે મુખ્ય જે છે બૌદ્ધ સાહિત્યમાંથી મળી આવેલી છે. અને જે સાહિત્ય ત્રિપિટક છે, પછી જાતક કથા, બુદ્ધ ચરિતમ જે છે, એક જે છે બુદ્ધની જે ત્રિપિટક નામની લખેલી હતી. પછી જે છે કઈ છે કે બુદ્ધ ચરિતમ નામની જે પુસ્તક લખેલી છે એની અંદરથી આપણે જે ગૌતમ બુદ્ધ છે એના જે મહત્વ એમનું જે છે આપણને કર્તવ્ય જાણવા મળતું હોય છે. જે તથાગત બુદ્ધના જીવન સાથે સંકળાયેલા જે 550 જેટલી આપણને કથાઓ જે મળી છે, એટલે કે બુકો એવી મળી છે, ગ્રંથો મળ્યા છે, એવી રીતે લખેલું મળ્યું છે 550 જેટલું. એની અંદરથી આપણે જે ગૌતમ બુદ્ધ છે એનો આપણને ઉલ્લેખ જોવા મળે છે, એમનું જીવન ચરિત્ર જોવા મળે છે. અને જે નેપાળની નજીક આવેલું જે નગર હતું કપિલવસ્તુ, રાજ્ય કપિલવસ્તુ, તમને ખબર છે કે વર્તમાનની અંદર પણ ત્યાં આવેલું છે. યાદ રાખજો, નેપાળની અંદર તમને જોવા મળશે ગૌતમ બુદ્ધની. તો જે રાજ્ય પૂછે તો કયું હતું? જન્મની વાત કરીએ તો શું આવશે?
જન્મની વાત કરીએ તો કપિલ વસ્તુની અંદર એમની જાતિ કઈ હતી, કયા કુળના હતા, તો યાદ રાખજો શાક્ય જાતિના હતા. કયા હતા? શાક્ય જાતિના હતા ને. એટલે કે એમના પિતા એટલે કે જે કપિલ વસ્તુના રાજા કોણ હતા? શુદ્ધોધન હતા. કોણ હતા? શુદ્ધોધન એટલે કે ગૌતમ બુદ્ધના જે હતા કોણ હતા? પિતાજી હતા. અને જે માતાની વાત કરીએ એટલે કે આના માતાજી કોણ હતા? મહામાયા હતા. કોણ હતા? મહામાયા હતા. કે જે ગૌતમ બુદ્ધનો જે જન્મ થતો હોય છે ત્યારે તેમની માતા જે છે મહામાયા હોય છે, અને પછી જે છે થોડાક સમય પછી જે છે મહામાયા હોય છે, મહામાયા દેવીનું જે મૃત્યુ થઈ જતું હોય છે એના પછી જે છે જે ગૌતમી જે હોય છે, માતા ગૌતમી જે આમના માસી હોય છે તે તેમને ગૌતમ બુદ્ધનું જે પાલન પોષણ કરીને તેમને મોટા કરતા હોય છે. યાદ રાખજો. અને જે કપિલ વસ્તુની નજીકની અંદર જે એક લુંબીની વન આવેલો છે, રૂમમન યાદ રાખજો. મહામાયા દેવીના સાલના વૃક્ષની નીચે બાળકની પ્રાપ્તિ વૈશાખ પૂર્ણિમાના દિવસે થતી હોય છે. અને જે મહામાયા હોય છે જે ગર્ભ અવસ્થામાં હોય છે, ગર્ભ અવસ્થામાં હોય છે, ને જ્યારે તે જે વનની અંદર જતા હોય છે, આ જે છે રૂમન દેવ વન એટલે કે કપિલ વસ્તુ એટલે કે જ્યારે જે મહામાયા દેવી શુદ્ધોધન જતા હોય છે તેમને અચાનક તેમને પેટની અંદર બહુ દુખાવો થવા લાગે છે. કઈ જગ્યાએ? તો યાદ રાખજો આ લુંબિની નામનું વન છે ત્યાં જે છે યાદ રાખજો તેમને પેટની અંદર દુખાવો થવા લાગતો હોય છે. પણ ત્યાં જે છે એનું બીજું નામ પૂછ્યું તો રૂમન દેવી વન છે. કયું આવે છે? રૂમન દેવી વન જે છે ત્યાંની અંદર એક જે વૈશાખ પૂર્ણિમાના દિવસે થયું હતું. ક્યાં થયું હતું? વૈશાખ પૂર્ણિમાના દિવસે જે વનની અંદર જતા હતા તો જે બધા લોકો ત્યાં ઉભા રહે છે, ને એક મોટો જે એમને ઝાડ દેખાતું હોય છે એટલે કે વૃક્ષ દેખાતું હોય છે. અને તે શેનું વૃક્ષ હોય છે? એક મોટું મસ્ત એક સાલનું વૃક્ષ હોય છે. ત્યાં તેમને જે મહામાયા દેવી હોય છે તેમને જે પેટની અંદર અચાનક દર્દ થતું હોય છે ત્યાં જઈને તે આશરો લે છે. અને પછી જે છે જે કોણ છે જે કે જે ગૌતમ બુદ્ધ છે તેમનો જન્મ થતો હોય છે. ક્યાં થતો હોય છે? તો લુંબિની વનની અંદર થતો હોય છે. તેમનું રાજ્ય પૂછે તો કપિલ વસ્તુ હોય છે. તેમના રાજા જે શુદ્ધોધન છે કપિલ વસ્તુના રાજા છે, તેમના પિતાજી છે. અને ગૌતમ બુદ્ધનો જન્મ જે છે લુંબિની નવ, ત્યાંનું નામ બીજું નામ પૂછ્યું તો રૂમન દેવ વન હશે. યાદ રાખજો. અને કયા વૃક્ષના નીચે? તો સાલના વૃક્ષના નીચે તેમનો જન્મ થયો હતો એ પણ ધ્યાન રાખજો, પૂછ્યું છે ઘણીવાર. અને વૈશાખ પૂર્ણિમાના દિવસે જન્મ થયો હતો અને તેને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. યાદ રાખજો. આપણે આગળ જોયું છે આની અંદર મૃત્યુ થયું હતું તો એ અલગ છે. યાદ રાખજો. અને આ બધું જ તેમને જે છે એમ પૂછવામાં આવે કે તેમને જ્ઞાન પ્રાપ્ત ક્યાં થયું હતું, પછી તેમનું મૃત્યુ ક્યાં થયું હતું એટલે કે ક્યારે થયું હતું, તો તેમનું બધું જ જે દિવસે તેમનો જન્મ થયો હતો એ જ દિવસે એટલે કે એ જ ટાઈમે એ દિવસના એટલે કે વૈશાખ પૂર્ણિમાના દિવસે તેમનો જન્મ પણ થયો હતો અને વૈશાખ પૂર્ણિમાના દિવસે તેમનું મૃત્યુ પણ થયું હતું. યાદ રાખજો. અને વૈશાખ પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાનની પ્રાપ્તિ પણ થઈ હતી. તેમની સાથે જે ત્રણ વસ્તુ છે એ વૈશાખ પૂર્ણિમાના દિવસે થઈ હતી ગૌતમ બુદ્ધ સાથે. અને જે હોય છે ગૌતમ બુદ્ધ જે છે તેમનું નામ પહેલાથી બુદ્ધ નથી હોતું, એમનું નામ ગૌતમ બુદ્ધ એટલા માટે પડ્યું હોય છે કે જે ગૌતમી પુત્ર તેમનું પાલન પાષણ કરે છે એટલે કે તેમને મોટા કરે છે. એટલે કે ગૌતમી પુત્રથી ગૌતમ બુદ્ધ થયા છે. એના પછી જે છે તેમને જ્ઞાનની પ્રાપ્તિ થશે ત્યારે તેમને બૌદ્ધ નામ આપવામાં આવશે. અને પહેલું જે જ્યારે જન્મમાં ત્યાં તારો તેમનું નામ હતું સિદ્ધાર્થ તરીકે તેમને ઓળખવામાં આવતા. કોના તરીકે? સિદ્ધાર્થ તરીકે ઓળખવામાં આવતા. મહામાયા દેવી થોડા દિવસોમાં મૃત્યુ પામે છે. તેમની પાલક માતા કે ગૌતમી પુત્ર એટલે કે ગૌતમી પ્રજાપતિ જે તેમના માસી હોય છે તેમનું પાલન પોષણ કરીને તેમને મોટા કરતા હોય છે. અને જે સિદ્ધાર્થના પારંપરિક ગુરુ હોય છે આલાર કલામ હોય છે. કોણ હોય છે? આ મોસ્ટ આઈએમપી છે. યાદ રાખજો. કોણ હોય છે? સિદ્ધરાજ જયસિંહના જે ગુરુ હોય છે તેમને જે અસ્ત્ર વસ્ત્ર ઇતિહાસ શીખનારા કોણ હોય છે? આલાર કલામ હોય છે. કોણ હોય છે? આલાર કલામ હોય છે. યાદ રાખજો. તેમને જે શું શીખવ્યું હતું? ધ્યાન શીખવ્યું હતું. આમ ધ્યાન ભટકાવું નહીં એવું શીખવાડ્યું હતું. કોને? આલાર કલામે. અને જે ગૌતમ બુદ્ધની માતાનું નામ પૂછ્યું તો યશોધરા હતું. કોણ હતું? યશોધરા હતું. ને જે પૂછવામાં આવે કે સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યારે થયો હતો? ઈસવીસન 556 ની અંદર. ક્યાં થયો હતો? લુંબિની અંદર થયો હતો. લુંબિનીનું બીજું નામ કે લુંબિની અંદર જે આપણે સાલના વૃક્ષના નીચે થયો હતો. ક્યાં થયો હતો? રૂમનદેવી વન બીજું નામ જે છે તેનું લુંબિનીનું રૂમનદેવી નામ છે. અને વૃક્ષ પૂછીએ તો છાલના વૃક્ષની નીચે ગૌતમ બુદ્ધનો 1566 ની અંદર દોસ્તો જન્મ થયો હતો. ક્યારે થયો હતો? 1566 ની અંદર જન્મ થયો હતો. અને તેમનો પુત્ર પૂછવામાં આવે તો કોણ હતો? પુત્ર જે હતો રાહુલ નામ હતું. પુત્રનું નામ શું હતું? રાહુલ હતું. સિદ્ધરાજ પોતાના સારથી એટલે કે છન્ન અને જે ઘોડો હતો તેમનો તે કંથક નામ હતો. સિદ્ધરાજ અને છન્ન જે નગર યાત્રા માટે નીકળે છે. યાદ રાખજો. જે કોણ હોય છે? યાદ રાખજો. સિદ્ધાર્થ એટલે કે ગૌતમ બુદ્ધ. ગૌતમ બુદ્ધ જે છે જે તેમના પિતાજી હોય છે શુદ્ધોધન. જે ગૌતમ બુદ્ધને જે છે તે તેમનો મહેલ હોય છે. મહેલની બહાર કોઈ દિવસ તે જવા દેતા માંગતા નથી. કેમ કે એ જે બીજું જોશે એટલે કે જે બહારનો જે નજારો જોશે, આ જે કાળ પડી રહ્યો છે એવા ગરીબને જોશે તો આનું જે છે મન છે બદલાઈ જશે. એટલે જે છે જે સિદ્ધાર્થ હોય છે એટલે કે ગૌતમ બુદ્ધ જે સિદ્ધરાજ જે છે સિદ્ધાર્થ
તે મહેલની બહાર કોઈ દિવસ જતો નથી, પણ એક દિવસે તેને એવું થયું હતું કે હું કોઈ દિવસ આ મહેલ એટલે કે આ દુનિયાની બહાર હું કોઈ દિવસ ગયો નથી. તો તેનો એક સાથી હોય છે એટલે કે દોસ્ત, તેનો સખા એટલે કે એનો મિત્ર હોય છે છન્ન કરીને તેનો એક મિત્ર હોય છે. કોઈ હોય છે? છન્ન કરીને. છન્ન લખેલું છે, યાદ રાખજો, છન્નો નહીં હોય, છન્ન કરીને એનો દોસ્તાર હોય છે. અને તેને કહે છે કે ચાલ આપણા ઘોડા, આપણા સારથી એટલે કે કંઠકને નિકાળ, આપણે બંનેને નગર યાત્રા કરવા માટે જવું છે. ક્યાં જવું છે? નગર યાત્રા કરવા માટે જવું છે. ક્યાં જવું છે? અને જે સિદ્ધાર્થ અને જે છન્ન જે ઘોડા ઉપર બેસીને નગર યાત્રા કરવા માટે જતા હોય છે, એટલે મહેલની બહાર જશે એટલે તેને 4 અલગ અલગ દૃશ્ય જોયા હતા. તમને ખબર છે કયા કયા જે 4 દૃશ્ય જોયા હતા? એક વૃદ્ધ માણસ છે. કયા કયા માણસ હતા? જે વૃદ્ધ માણસ છે, રોગી માણસ છે, અને જે એક મૃતક જે મરી ગયેલો હોય છે અને જે આપણે અંતિમ સંસ્કાર માટે લઈ જતા હોય છે પાલખીની અંદર. તો એવી રીતે તેને અંતિમ યાત્રા જે મૃતકની જોઈ હતી, અને તેનું કોઈ નતું. એવું જે સંન્યાસી હતો તેમને જોયું હતું. જે વૃદ્ધ માણસ હતા જ્યારે જે જતા હોય છે આવી રીતના ખાટલાની અંદર જે નીચે બેઠા હોય છે, ને સિદ્ધરાજ જે હોય છે નીચે ઉતરીને છન્ને કહે છે પોતાના સારથીને કે આ વ્યક્તિ કેમ આવી રીતે બેઠો છે? તો છન્ને કીધું કે સિદ્ધાર્થ, આ જે છે આવો વારો આપણા બધાનો આવો છે, જે કે આપણા જે બુજુર્ગ છે, જે વૃદ્ધ માણસ છે, એટલે કે એવું આપણને આગળ જતા પણ આપણો પણ એવો સમય આવવાનો છે. એટલે કે સિદ્ધાર્થને આશ્ચર્ય થયો કે હું પણ એવો થઈ જઈશ. એને મનમાં એવું વિચાર્યું. પછી તે ફરીથી જે ઘોડા ઉપર બેસીને કોના કંઠક ઉપર બેસીને જે આગળ જતા હોય છે. ક્યાં જતા હોય છે? આગળ જતા હોય છે. અને ફરી એક આગળ માણસ એટલે કે એક વ્યક્તિ બેઠો હોય છે. તે રોગી માણસ હોય છે, એટલે કે બીમાર માણસ હોય છે. ત્યારે જે સિદ્ધાર્થ જે છે તેને જોવે છે, તો પછી પોતાના મિત્ર છન્ને ફરીથી પૂછે છે આ વ્યક્તિ કેમ આવી રીતે નિરાશ બેઠો છે એમ. તો પછી તેની જોડે જાય છે ને એ પણ કહે છે કે હું પણ બીમાર થઈ શકું છું ભવિષ્યની અંદર. તો પોતાનો સારથી છન્ને કહે છે હા, તું પણ થઈ શકે છે, હું પણ થઈ શકું છું. એવી રીતે તેને બધા વારંવાર 4 જે દૃશ્ય જોયા હતા. પછી જે અંતિમ યાત્રા જતી હતી ત્યારે સિદ્ધાર્થે છન્ને ફરીથી પૂછ્યું કે આ લોકો કેમ આવી રીતે જાય છે? એને કોઈ દિવસ જે સિદ્ધાર્થ હોય છે તેને મહેલની અંદર આવડા મોટો થયો 27-28 વર્ષનો, ત્યાં સુધી તેને એવું કાંઈ પણ દ્રશ્ય કે કાંઈ પણ બહારનો નજારો જોયો નહોતો. તો એને પછી એવો પ્રશ્ન થયો કે મારે હવે આ બધું જ જે છે સંન્યાસ કરીને બહાર જતું રહેવું છે. પછી જે છે તે બહાર જતો રહે છે. શું કરે છે? એના પિતાજીને ના ખબર પડે એવી રીતે બંને જણા પહેલા તો છાનામાના આવી જાય છે. પછી તે શું કરે છે? 29 થી 30 વર્ષની ઉંમરની અંદર જે છે ગૃહ ત્યાગ કરે છે, એટલે કે જે ઘર છોડીને જતો રહે છે. યાદ રાખજો, તેને શું કહેવામાં આવે છે? તો ગૃહ ત્યાગ કર્યો કહેવામાં આવે છે. તેને જે 4 દ્રશ્ય જોયું એના પછી તેનું મન છે એવું બની ગયું કે તે બહાર જવા માંગતો હતો. તો જે 29 થી 30 વર્ષની ઉંમરમાં જે ગૃહ ત્યાગ કરે છે તેને આપણે શું કહીશું? તો મહાપરિનિષ્ક્રમણ કહીશું. ગૃહ ત્યાગ કર્યો તેને શું કહીશું? મહાપરિનિષ્ક્રમણ કહીશું. અને તે ક્યાં જાય છે? પહેલા તો જે સિદ્ધાર્થ હોય છે એટલે તે અનુમા નામની નદી હતી, અનુમા નામની નદી કિનારે જતો હોય છે. ત્યાં ક્યાં જાય છે? જે અનુમા નદીના કિનારે જે કપિલ વસ્તુ હોય છે તે રાજ્યની અંદર જે છે ત્યાં રાજાનું શાસન હતું. ત્યાંથી પણ તે બહુ દૂર જતો રહે છે કે આવામાંથી તો હું આવ્યો છું, તો પછી મારે ફરી ત્યાં નહીં જવું. પછી ત્યાંથી તે વૈશાલીમાં જાય છે. ક્યાં થાય છે? વૈશાલી અંદર જાય છે. વૈશાલી અંદર જે રાજગૃહ હતું ત્યાં પણ જે રાજ શાસન ચાલુ હતું, તો ત્યાંથી પણ તે કહ્યું હતું એને કે હું પણ મારો પોતાનું રાજપાટ મૂકીને આવ્યો છું, તો અહીંયા પણ મારે નથી રોકાવું. પર ત્યાંથી તે રાજગૃહ જાય છે. પછી ત્યાંથી તે રાજગૃહથી જે મગજની રાજધાની, તમને ખબર છે કે રાજગૃહ જે છે મગજની રાજધાની હતી, યાદ રાખજો. પછી જે છે અને ત્યાંના જે રાજા હતા કોણ હતા? બિંબિસાર હતા. મગધની અંદર જે હર્યક વંશનું શાસન ચાલતું હતું ત્યારે જે બિંબિસાર રાજા હતા ત્યાં જાય છે. ત્યાંથી પણ તે રોકાતો નથી, આગળ જતો રહે છે. યાદ રાખજો, તે ક્યાં જાય છે? અને તે જે છે તેને જ્ઞાનનું પ્રાપ્ત થાય. તે 5 બ્રાહ્મણો સાથે મળીને તે જે છે તપ કરતો હતો. તેને શું કહેવાય છે? ઉર્વેલાની અંદર ઉર્વેલા જે 5 બ્રાહ્મણો સાથે તપની શરૂઆત કરી હતી. તે શેના ઉદ્દેશ્યથી જતો હતો? તે જ્ઞાન પ્રાપ્તિ માટે, કેવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય તે તપ કરવા માટે. તો તે જે છે ઉર્વેલા ખાતે તે 5 જે બ્રાહ્મણો હોય છે તેની સાથે તપ કરતો હોય છે. અને શું ધારણ કર્યું હતું? તો તેને શું કર્યું હતું કે અન્નજનનો ત્યાગ કરવો અને કઠોર તપ કરવું. એટલે કે મારે ખાવાનું પીવાનું બધું જ બંધ અને કઠોર એક તેને બેસી જવું તપ કરવા માટે. અને 5 બ્રાહ્મણો જે સિદ્ધાર્થનો સાથ છોડી જતા રહ્યા હતા. જ્યારે જે સિદ્ધાર્થ હતો જે કઠોર તપસ્યા કરતો હતો ત્યારે તે ધ્યાન ધરીને બેઠો હતો. તો જે 5 જે બ્રાહ્મણો હોય છે તે તેને એકલાને મૂકીને જતા રહે છે. યાદ રાખજો, આપણે
એકદમ ડિટેલથી તમને વાર્તા ટાઈપ સમજાવીશું. અત્યારે મિત્રો આપણે યુટ્યુબની અંદર આપણને જેટલું કન્ટેન્ટ મળે છે એટલું લઈ લેજો. અને જે ત્યારની અંદર જે છે સિદ્ધાર્થજી નામનો જે વ્યક્તિ હોય છે નીચે બેઠો હોય છે. એક દિવસ જે છે એક સુજાતા કરીને એક જે સ્ત્રી એટલે કે બહેન હોય છે તે જે છે ત્યાં જે છે વડ જે વૃક્ષ હોય છે એની આજુબાજુ એક દિવસ તે માનતા કરીને આવતી હોય છે. તો ત્યાં એક ખીર ખવડાવવામાં આવે છે ગૌતમ બુદ્ધને. તો ખીર વાટની ઘટના પૂછે તો સુજાતા યાદ રાખજો આ જે છે બોધી ગયાની અંદર અને તેને નિરંજના નદીના કિનારે જ્ઞાન પ્રાપ્ત થયું. પીપળાના વૃક્ષના નીચે જે વૃક્ષ પીપળામાં માનવામાં આવે છે. આ ખીરવાળી ઘટના આવે તો યાદ રાખજો પીપળાના વૃક્ષ નીચે યાદ રાખજો. ક્યાં? પીપળાનું વૃક્ષ હતું યાદ રાખજો. સિદ્ધાર્થજી બોધ ગયા ગયો હતો. બોધ ગયા એટલે કે વર્તમાનની અંદર જે છે બિહાર જે છે તે બોધ ગયા હતું. પ્રાચીનના અંદર યાદ રાખજો નિરંજના નદીના કિનારે પીપળાના વૃક્ષના નીચે જે બોધિ વૃક્ષ કહેવામાં આવે છે. વર્તમાનની અંદર જે વૃક્ષ અત્યારે પણ છે તેને બોધિ વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. પીપળાના વૃક્ષને બોધિ વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. અને તેને આત્મજ્ઞાન ક્યારે પ્રાપ્ત થયું આપણે આગળ વાત કરી. તેનો જન્મ ક્યારે થયો હતો? વૈશાખ પૂર્ણિમાના દિવસે. પછી તેને જ્ઞાન પ્રાપ્ત ક્યારે થયું? વૈશાખ પૂર્ણિમાના દિવસે. અને તેનું મૃત્યુ પણ ક્યારે થયું? વૈશાખ પૂર્ણિમાના દિવસે. ત્રણ જે છે તેને વૈશાખ પૂર્ણિમાના દિવસે થયા હતા. આત્મજ્ઞાન પ્રાપ્ત થયું અને તેને 29 થી 30 વર્ષની ઉંમરમાં જે છે ઘર છોડી મેલ્યું હતું એટલે કે ગૃહ ત્યાગ કર્યો હતો. અને એ ઘટનાને આપણે શું કહ્યું હતું? મહાપિનિષ્ક્રમણ કહ્યું હતું. અને તેને કેટલા વર્ષ? 6 વર્ષ કઠોર તપસ્યા કરી હતી. એના પછી તેને જ્ઞાનની પ્રાપ્ત થઈ હતી. એટલે કે જે 30 વર્ષની ઉંમરની અંદર તે ઘર છોડીને જતો રહ્યો હતો. તેને 6 વર્ષ જે કઠોર તપસ્યા કરી હતી. એના પછી તેને મિનિમમ એટલે કે 36 થી 35 વર્ષની ઉંમરના તેની અંદર જે સિદ્ધાર્થ છે તેને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. યાદ રાખજો ક્યારે થઈ હતી? 35 વર્ષની ઉંમરની અંદર તેને જ્ઞાનની પ્રાપ્ત થઈ હતી. અને તેને શું પછી એના પછી જે પહેલા કઠોર તપ કર્યો હતો એના પછી એક મધ્યમ માર્ગ અપનાવ્યો તો શું અપનાવ્યું હતું? કે વધારે ભોગ વિલાસ નહીં કરવું, કે વધારે તપ નહીં કરો, વધારે એવું નહીં રાખવું કે નહીં ખાવું, હું નહીં ખાવું, તપ જ કર એટલે કે વધારે ભોગ નથી કરવાનો, વધારે તપ એટલે કે વધારે કઠોર તપ નહીં કરવાનો, ટાઈમ ટુ ટાઈમ કરવાનો અને જમી લેવાનું. એવું પછી તેને મધ્યમ માર્ગ અપનાવ્યો હતો. અને પ્રથમ ઉપદેશ જે છે સારનાથના ઋષિ પતંગ ખાતે આપ્યો હતો. અને તે પૂછવામાં આવે તો પ્રથમ ઉપદેશ જે પ્રાચ બ્રાહ્મણો હતા જે છોડીને જતા રહ્યા હતા તે 5 બ્રાહ્મણોને તેને જે શું આપ્યું હતું? બ્રાહ્મણોને જે ઉપદેશ આપ્યો હતો તેને આપણે શું કહીશું? કે ધર્મ ચક્ર પ્રવર્તન કહીશું. શું કહીશું? જે 5 બ્રાહ્મણો જે તેને છોડીને જતા રહ્યા છે જે સારનાથની અંદર જે છે ગૌતમ બુદ્ધે તેમને પ્રથમ ઉપદેશ આપ્યો હતો અને તેને આપણે શું કહીશું? ધર્મચક્ર પ્રવર્તન કહ્યું છે. યાદ રાખજો. આ ક્વેશ્ચન શું પૂછે છે? કે તેને જે ઉપદેશ આપ્યા હતા તે ઘટનાને શું કહેવામાં આવે છે? તો ધર્મ ચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. જ્યારે તેને ગૃહ ત્યાગ કર્યો હતો ત્યારે મહાપિનિષ્ક્રમણ. આ યાદ રાખજો. અને પછી જે છે તેનું મૃત્યુ થાય છે ત્યારે મહાપરિનિર્માણ કહેવામાં આવે છે. આપણે આગળ આવશે. અહીંયા જે છે મહાપિનિષ્ક્રમણ જે ગૃહ ત્યાગ કર્યો હતો ધર્મચક્ર પ્રમાણ અને મૃત્યુ તમે જોઈ શકો છો. મહાપરિનિર્માણ જે વૈશાખ પૂર્ણિમાના દિવસે તેનું મૃત્યુ થયું હતું તેને મહાપરિનિર્વાણ જે ઘટના કહી છે. સિદ્ધાર્થ જે બુદ્ધ જે છે તે જે છે તે 29 થી 30 વર્ષે ગૃહ ત્યાગ કર્યો. 6 વર્ષ જે તેને તપ કર્યું અને જે એને 80 વર્ષની અંદર તેનું મૃત્યુ થઈ ગયું હતું. ક્યાં થયું હતું? તો કૃષિનારાની અંદર જે હિરણ્યા નદીના કિનારે ગૌતમ બુદ્ધ એટલે કે સિદ્ધાર્થનું મૃત્યુ થઈ ગયું હતું. ક્યાં? 80 વર્ષની ઉંમરની અંદર તેને કૃષિનારાની અંદર હિરણ્ય નામની નદી કિનારે તેનું બુદ્ધનું મૃત્યુ થયું હતું. બૌદ્ધે જે ઉપદેશ આપ્યા હતા તે ભાષા પૂછે છે. વારંવાર પૂછાતી હોય તો કઈ ભાષા? પાલી ભાષાની અંદર તેને ઉપદેશ આપ્યા હતા. કઈ ભાષાની અંદર ઉપદેશ આપ્યા હતા? એટલે કે મિનિમમ એને જે જ્ઞાન પ્રાપ્ત થયું એના પછી તેને 45 એટલે કે 45 વર્ષ જે છે એને ઉપદેશ આપ્યા હતા. કેટલા વર્ષ તેને ઉપદેશ આપ્યા હતા? 45 વર્ષ ઉપદેશ આપ્યા હતા. અને જ્ઞાન પ્રાપ્ત થયું તેનું ત્યાં સુધી તેનું નામ શું હતું? મેં કીધું આગળ સિદ્ધાર્થ નામ હતું. પણ તેને જ્યારે જ્ઞાન પ્રાપ્તિ થઈ ત્યારે તેનું નામ બૌદ્ધ પાડવામાં આવ્યું હતું. એટલે કે ગૌતમ બુદ્ધ નામ પડ્યું હતું. ક્યારે? તેને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે. અને બુદ્ધનો અર્થ તમે જાણો છો કે જ્ઞાની, જાગૃત એટલે કે બહુ માઇન્ડેડ માણસ એટલે કે જ્ઞાની માણસ. એટલે કે બુદ્ધનો મતલબ શું થશે? જ્ઞાની માણસ થશે. તથાગત બુદ્ધ આપેલા 4 આર્ય સત્ય શું હતા? સંસાર જે છે સુખમય છે અને દુઃખમય છે. યાદ રાખજો. પહેલા શું કહ્યું હતું? સંસાર જે છે દુઃખમય છે એટલે કે દુઃખનું કારણ શું છે? આપણે ખુદ છે.
સંસાર જે છે દુઃખમાં છે ને દુઃખનું કારણ એટલે કે ઋણા છે, એટલે કે આપણે ખુદ છીએ, આપણે જેવા વિચાર કરીશું એવું આપણું દુઃખ થશે. યાદ રાખજો ને દુઃખનો નાશ એટલે કે ઈચ્છાઓનો ત્યાગ કરો, દુઃખનો ન્યાસ કરો એટલે કે આપણી જે ઈચ્છાઓ છે બધી મારી નાખવી, એનો ત્યાગ કરો. તેને શું કહેવામાં આવે છે? એવા 4 તેને જે છે આદ્ય સત્ય આપ્યા હતા. અને અષ્ટાંગિક માર્ગ અપનાવો. યાદ રાખજો, અષ્ટાંગિક માર્ગ અપનાવો. જે આ 4 જે છે ગૌતમ બુદ્ધે આપેલા છે. 5મું જે છે બ્રહ્મચર્યનું પાલન કરવું. જે આગળ જે આપણે જે 24 તીર્થંકરો થાય છે એની અંદરથી આવશે. બૌદ્ધ ધર્મની અંદર તમને ખબર છે કે સમ્યક દર્શન તરીકે ઓળખવામાં આવે છે. કોને સમ્યક દર્શન તરીકે ઓળખવામાં આવે છે? તો આ જે ગૌતમ બુદ્ધે જે 4 આર્ય સત આપ્યા છે તેને શું કહેવામાં આવે છે? જે 4 આર્ય સત આપેલા છે, શું આપેલા છે? 4 આર્ય સત આપેલા છે તેને સમ્યક દર્શન તરીકે ઓળખવામાં આવે છે. આ યાદ રાખજો, પૂછેલું છે વારંવાર, મોસ્ટ આઈએમપી છે. 4 આર્ય સત્ય આપે તેને સમ્યક દર્શન તરીકે આપણે ઓળખવામાં આવે છે. યાદ રાખજો. અને જે સમ્યક દ્રષ્ટિની વાત કરીએ તો શું આવશે? આ સમ્યક સંકલ્પ, સમ્યક વાણી એટલે કે સંકલ્પ એટલે કે સારું બોલવું, એટલે કે સારું ડિસિઝન લેવું. યાદ રાખજો, સંકલ્પ કરો. અને વાણી એટલે કે કોઈને આપણે ગાળો નથી બોલવાની, કોઈને ટકોર નથી કરવાની, આપણે કોઈ પર ગુસ્સો નથી કરવાનો. આપણી વાણી જે છે શાંત રાખો, એટલે કે વાણી વધારે બોલવું નહીં, વધારે પડતું બોલવું નહીં. કર્મ કરો એટલે કે તમને ખબર છે કર્મ કરો ફળ મળશે, એટલે કે તમે સારું એવું કામ કરો એવું ગૌતમ બુદ્ધ કહીને ગયા છે. એટલે કે વાણી માપે રાખો, મીઠી રાખો, કર્મ કરો, આજીવિકા, વ્યાયામ, પ્રયત્ન એટલે કે તમારે જે છે વ્યાયામ કરવું, એટલે કે તમારે જીવનની અંદર પ્રયત્ન કરતું રહેવાનું છે. આગળ હંમેશા યાદ રાખજો, સ્મૃતિ, એકાગ્રતા, તમારું મન જે છે એકાગ્રતા રાખો, વિચલિત ના થવા દો દોસ્તો. અને જે એક સામાજિક સુધારક તરીકે જે બ્રાહ્મણોના વર્ચસ્વનો જે વિરોધ કર્યો હતો, જે ગૌતમ બુદ્ધ જે છે અલગ અલગ જાતિ એટલે કે વિરોધ કરતા હતા. જે કર્મકાંડનો વિરોધ કર્યો હતો, પશુ હિંસાનો વિરોધ કર્યો હતો, મહિલાઓને મહત્વ આપ્યું હતું, કે મહિલાઓને મહત્વ આપ્યું હતું, તેમના જ્ઞાન પ્રાપ્તિ થઈ. એના પછી ઈશ્વર અને આત્માનો ઇનકાર કર્યો હતો, કે ભગવાન જે છે ભગવાન નથી એવું માનતા હતા. કોણ? જે સિદ્ધાર્થ હતા ગૌતમ બુદ્ધ એવું માનતા હતા કે ભગવાન જે છે નથી. કર્મવાદ ઉપર વિશ્વાસ રાખતા, એટલે કે આપણે જે કર્મ કરીશું એનું આપણને ફળ મળશે, ઈશ્વર નથી એવું તે માનતા હતા. અને ઈશ્વર છે એવું કોણ માનતું હતું? તો જે આપણે મહાવીર સ્વામી આગળ જોઈશું તે માનતા હતા. અને જે પૂર્ણ જન્મવાદ છે, એટલે કે આપણે નથી કહેતા કે આપણો જન્મ આપણા મર્યા પછી જે બીજી જગ્યાએ થશે, પૂર્ણ જન્મ, એના ઉપર પણ જે છે વર્ચસ્વનો વિરોધ કર્યો હતો. આ તમે જોઈ શકો છો. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની અંદર તમને આપણે આગળ કોષ્ટક બનાવી નાખ્યું છે કે જે ઈશ્વર જે અસ્તિત્વ છે, ઈશ્વર એટલે કે ભગવાન છે કે નથી. બૌદ્ધ ધર્મની અંદર પણ એવું માનતા હતા કે ઈશ્વર જે છે નથી. જૈન ધર્મની અંદર પણ ઈશ્વર છે નથી એવું માનતા હતા. ઈશ્વર છે કે નથી. આત્મીય અસ્થા એટલે કે આ પણ નતા માનતા. અને જૈન ધર્મના લોકો માનતા હતા. કર્મવાદની અંદર તમને ખબર છે કર્મ સારું કરો એ બંને જે છે બંને માનતા હતા. પૂર્વ જન્મની અંદર એટલે કે ફરીથી આપણો જન્મ થશે, બંને માનતા હતા. શું માનતા હતા? ફરીથી જન્મ થશે. અને જે બ્રાહ્મણોનો જે છે વર્ચસ્વ વિરોધ એટલે કે જૈન ધર્મના લોકો પણ કરતા, અને બૌદ્ધ ધર્મની અંદર પણ આપણને જોવા મળે છે. પશુ હિંસાનો વિરોધ, જે છે બૌદ્ધ ધર્મની અંદર પણ આપણે ભણી ગયા છીએ કે તે જોવા મળે છે, ને જૈન ધર્મની અંદર પણ જોવા મળે છે. જ્યારે આપણે આગળનું સ્લાઇડ એટલે કે આપણું આગળનું લેક્ચર જૈન ધર્મ ઉપર હશે એટલે ત્યાં તમને સમજાઈ જશે. અને પછી મહિલાઓનું મહત્વ એટલે કે ગૌતમ બુદ્ધ એટલે કે બૌદ્ધ ધર્મના સમયમાં પણ મહિલાઓનું મહત્વ હતું. જૈન ધર્મના સમયમાં પણ મહિલાઓનું મહત્વ જોવા મળે છે. યાદ રાખજો, બંનેમાં જોવા મળે છે. કર્મકાંડનો વિરોધ કોણ કરતા હતા? તો ગૌતમ બુદ્ધ પણ, એટલે કે બૌદ્ધ ધર્મ યાદ રાખવાનું છે તમારે. કર્મકાંડ એટલે કે બૌદ્ધ ધર્મની અંદર પણ જોવા મળશે, મહાવીર સ્વામીની અંદર પણ. અને આ જે છે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. વર્ણ વ્યવસ્થાનો વિરોધ જે છે આપણને ઓનલી જે છે બૌદ્ધ ધર્મની અંદર જોવા મળે છે, જૈન ધર્મની અંદર જોવા નહીં મળે. જેની અંદર વર્ણ વ્યવસ્થાનો વિરોધ જે છે આપણને ઓનલી બૌદ્ધ ધર્મની અંદર જોવા મળે છે. અને પારલૌકિક જીવન જે છે કોઈ ના માનતા. પારલૌકિક જીવન છે કોઈ ના માનતા. ઉપદેશ જે છે તમને ખબર છે કે પાલી ભાષામાં આપ્યો હતો. અને જે છે જૈન ધર્મના ઉપદેશ જે છે અર્ધ માંગધી ભાષાની અંદર આપણને જોવા મળે છે. અને જે વિસ્તારનું સ્વરૂપ જે છે આપણને નહીં જોવાનું, એટલે કે આ વર્ણ વ્યવસ્થાની નિંદા જે છે આપણે જોઈ શકાય છે. આ મોસ્ટ આઈએમપી છે, એટલે કે આ જે છે મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. આ જે છે મોસ્ટ આઈએમપી છે, નોટ કરી લેજો. આ બહુ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો.
બૌદ્ધ સંઘની વાત કરીએ, બૌદ્ધ ધર્મના જે અનુયાયીઓ હતા એકતા જળવાય તે માટે તથાગત બુદ્ધ સંઘની સ્થાપના કરી હતી. બૌદ્ધ ધર્મના જે અનુયાયીઓ જે છે એકતા જાળવી રાખવા માટે તેમને એક બૌદ્ધ સંઘની સ્થાપના કરવામાં આવી હતી અને તે બધા માટે ખુલ્લા હતા. કોના માટે હતા? બધા માટે ખુલ્લા હતા, પરંતુ કોના માટે ખુલ્લા નતા કે એવો કોઈ માણસ આવે એટલે કે પરંતુ અમુકને આ વાત ન હતો, એટલે કે રોગી હોય, ઋણી હોય, અપરાધી, સૈનિક, દાસ અને બાળક પોતાની પરવાનગી વગર કોઈ પણ બાળક ત્યાં જાય છે તેના પિતા અથવા તેની માતા અથવા તેની પત્નીની પરવાનગી વિના અહીંયા જે છે તે નહીં જશે. યાદ રાખજો, કોઈ પણ એક રોગી માણસ હશે તો પણ આની અંદર એન્ટ્રી નહીં લઈ શકે. યાદ રાખજો, તે પછી કોઈ અપરાધી હોય, ઋણી હોય, કોઈ પોસ્ટનો જે અધિકારી હોય, સૈનિક હોય કે ગમે તે હોય, આ જે છે બૌદ્ધ ધર્મની અંદર જે છે આની અંદર તે નહીં જઈ શકે. યાદ રાખજો, તથાગત બુદ્ધ જે મહિલાઓના પ્રવેશના પક્ષમાં ન હતા, પરંતુ ગૌતમ બુદ્ધના એક શિષ્ય હતા આનંદ. ગૌતમ બુદ્ધ જે હતા જે મહિલાઓને જે મહત્વ ના આપતા, પણ તેમના એક શિષ્ય હતા. કોણ હતા? તેમના શિષ્ય આનંદ હતા. આનંદના કહેવાથી કોને આપ્યું હતું? તો યાદ રાખજો, મહિલાઓને આપ્યું હતું. એટલે કે આનંદના કહેવાથી ગૌતમ બુદ્ધના જે શિષ્ય આનંદ હતા તેમના કહેવાથી મહિલાઓને પ્રવેશ આપ્યો હતો. અને પહેલા પ્રવેશ કોને આપ્યો હતો? તો તેમની પોતાની માતાને જ આપ્યું હતું. યાદ રાખજો, વૈશાલી નામના સ્થળેથી મહિલાઓનો પ્રવેશ આપ્યો. પ્રથમ મહિલા એમની પાલક માતા કઈ હતી? તો ગૌતમી પ્રજાપતિ હતી. તેમની માયાદેવી જે માતા હતી તે તો જન્મ સમયે મરી ગયા હતા. તેમને મોટા કરનાર જે ગૌતમી પ્રજાપતિ હતા તેમને જે છે મહિલાઓને જે મહત્વ ના આપતા, પણ તેમના શિષ્ય આનંદના કહેવાથી ગૌતમીને જે છે પહેલા જે છે યાદ રાખજો, તેમના કહેવાથી જે છે તેમના શિષ્યના કહેવાથી તેમને ગૌતમી માતા પ્રજાપતિ હતા. યાદ રાખજો, તથાગત બુદ્ધે જ્યારે મહિલાઓને પ્રવાસ આપ્યો ત્યારે કહ્યું હતું કે મહિલાઓને પ્રવેશ ના આપ્યો હોય તો આ ધર્મ હજુ છે 500 વર્ષ સુધી ટકી રહે. જ્યારે ગૌતમ બુદ્ધે આનંદના કહેવાથી જે છે મહત્વ આપ્યું છે મહિલાને, એટલે કે તેમની પ્રથમ માતા જ હોય છે જે ગૌતમી પ્રજાપતિ, એમને જ્યારે તે કહ્યું હતું કે જ્યારે કે આપણે મહિલાઓને મહત્વ ના આપ્યું હોય તો આપણે જે બૌદ્ધ જે છે આ જે છે ધર્મ જે છે હજુ સુધી 500 વર્ષ સુધી ટકી રહેલ હોત, તેમને એવું કહ્યું હતું. યાદ રાખજો. અહીંયા નેક્સ્ટ સ્લાઇડ, બૌદ્ધ સંઘની અંદર જે 3 વાક્ય છે યાદ રાખજો. બુદ્ધ શરણમ ગચ્છામિ એટલે કે બુદ્ધના શરણે. યાદ રાખજો, બુદ્ધ શરણમ ગચ્છામિ એટલે કે બુદ્ધના શરણે. ધર્મ શરણમ ગચ્છામિ એટલે કે ધર્મના શરણે. સંઘમ શરણમ ગચ્છામિ એટલે કે સંઘના શરણે. આની અંદર તમે ટ્રીકની કોઈ જરૂર નથી, તમે એમને જોઈ શકો છો. બૌદ્ધ ધર્મના જે ત્રિરત્ન તમને બુદ્ધ, ધર્મ અને સંઘ, બુદ્ધ, ધર્મ અને સંઘ જે છે બૌદ્ધ ધર્મના ત્રિરત્ન છે. આ ખાસ ધ્યાન રાખજો, આ મોસ્ટ આઈએમપી છે. બૌદ્ધ ધર્મના ત્રિરત્ન વારંવાર જોડકાની અંદર પૂછાતા હોય છે. કોણ છે? બુદ્ધ, ધર્મ અને સંઘ. આ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. જૈન ધર્મ સાથે સંબંધિત છે. જે તથાગત બુદ્ધે પાલી ભાષામાં ઉપદેશો આપ્યા હતા, આપણે આગળ જોઈ લીધું છે. કઈ ભાષામાં? પાલી ભાષામાં જે ઉપદેશ આપ્યા હતા 5 બ્રાહ્મણોને આપ્યા હતા. અને જે વૈશાલીની કન્યા હતા આમ્રપાલીએ બુદ્ધને આમ્રવન ભેટમાં આપ્યું હતું. યાદ રાખજો, વૈશાલીની એક જે કોણ હોય છે? વૈશાલીની એક કન્યા હોય છે આમ્રપાલી. આમ્રપાલી કન્યા હોય છે તેને જે ગૌતમ બુદ્ધને જે શું ભેટમાં આપ્યું હોય છે? તો યાદ રાખજો, આમ્રવન ભેટમાં આપ્યું હોય છે. શું આપ્યું હોય છે? વન ભેટમાં આપે છે. આમ્રપાલી કોણ આપે છે? આમ્રપાલી. શ્રાવસ્તીનો અંગુલીમાલ બુદ્ધના ઉપદેશથી તેનું જીવન એક જે છે શ્રાવસ્તીનો જે એક વ્યક્તિ હોય છે તેનું નામ હોય છે અંગુલીમાલી હોય છે. તે જે છે બુદ્ધનો જે છે વાતો સાંભળે છે, એટલે કે તેના ઉપદેશ એટલે કે સારા વિચારથી તે તેમનું જીવન જે છે એ કેવું થઈ જાય છે, એના જીવનની અંદર પરિવર્તન આવી જાય છે. તમે નથી જોતા કે મને કોઈ મોટિવેશન કરે તો હું એકદમ આમ મારા વિચાર ચેન્જ થઈ જાય, એવી રીતે જે અંગુલી હોય છે તેની અંદર પણ જે ગૌતમ બુદ્ધ હોય છે એના જીવનની અંદર પરિવર્તન લાવતા હોય છે. તો આ જે છે આપણે આ તમને કોષ્ટક મળી જશે. આ તમને જે આગળ આપણે જ્યારે બધી હિસ્ટ્રી પતવા થશે ત્યારે હું સમજાવીશ કે આ શું કહેવા માગે છે. અલગ અલગ ધર્મની અંદર જે સભા ભરાઈ હતી, યાદ રાખો, જૈન ધર્મના અંદર પણ અને બૌદ્ધ ધર્મની અંદર પણ. બુદ્ધ ચરિતમ પુસ્તક જે છે અશ્વઘોષે લખી હતી. ખાસ ધ્યાન રાખજો, જે બુદ્ધ ચરિતમ પુસ્તક છે આપણને જે છે બૌદ્ધ ધર્મની એટલે કે આપણને અહીંયાથી જે છે બૌદ્ધ વિશે જે જાણવા મળે છે કે આપણે જે અશ્વઘોષે લખેલી જે બુદ્ધ ચરિતમ છે તેની અંદર ત્યાં બધું આપણને જાણવા મળે છે. અને પવિત્ર ગ્રંથ કયો છે? તો ત્રિપિટક છે. યાદ રાખજો, બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ જે છે ત્રિપિટક છે. મોસ્ટ આઈએમપી છે. અને 3 પીટકનો સમૂહ શું કહેવાય? સૂત્ર પીટક, વિનય પીટક, અભિધમ પીટક કહેવાય છે. વિનય પીટક ને અભિધમ પીટક બૌદ્ધ
અને કોને કોને લખેલો છે યાદ રાખજો. આ જે છે 3 જે છે શું આવશે? આ 3 જે પીટક છે યાદ રાખજો કયા કયા છે? સૂત્ર પીટક, વિનય પીટક ને અભિધમ પીટક. અને સૂત્ર પીટકની અંદર તમને જોવા મળશે જે ગૌતમ બુદ્ધે જે 4 જે આપણે સત્ય એટલે કે શું આપ્યું હતું, જે બુદ્ધે જે પાલી ભાષામાં જે ઉપદેશો આપ્યા હતા 5 બ્રાહ્મણને, તે આપણને સૂત્ર પીટકની અંદર જોવા મળે છે. અને સૂત્ર પીટકની રચના કોને કરી હતી? તો આનંદે કરી હતી. કોણે કરી હતી? સૂત્ર પીટકની રચના આનંદે કરી હતી. વિનય પીટકની વાત કરીએ તો બૌદ્ધ ધર્મના અનુયાયીઓને પાળવાનો નિયમ હતો વિનય પીટક. અને અભિધમ પીટક જે બૌદ્ધ ધર્મના ગાંઠ સિદ્ધાંતની ચર્ચા કરે છે. યાદ રાખજો. ઇન્ડિયન એટલે કે તમને ખબર છે કે બૌદ્ધ ધર્મ ઇન્ડિયનને 2 ભાગોમાં વિભાજન થયું હતું. યાદ રાખજો ઇન્ડિયન એટલે અને મહાયાન. મહાયાન એટલે મોટું અને ઇન્ડિયન એટલે નાનું. અને જે રૂઢિવાદી એટલે કે રૂઢિચુસ્ત હતા અને સુધારાવાદી એટલે કે સુધારચુસ્ત હતા. બુદ્ધને માનવ સ્વરૂપમાં માને છે. જે ઇન્ડિયન જે લોકો છે બુદ્ધને જે છે માનવ માનતા હોય છે. અને જે છે આ મહાન ન્યાય એટલે કે મોટા જે હોય છે લોકો તે બુદ્ધને જે પોતાના ભગવાન માનતા હોય છે. એવી રીતે બંનેનો તફાવત જોવાનો છે. બુદ્ધની જે મૂર્તિ હોય છે તેને પ્રતીકોની માધ્યમથી દર્શાવે છે. આ જે બુદ્ધની જે મૂર્તિ હોય છે તેને પૂજા જે છે તેના માધ્યમથી નથી દર્શાવતા. આ નથી એટલે નથી માનતા જ એવું સમજજો. અને બુદ્ધની પૂજા મૂર્તિની જે પૂજા કરે છે તો આપણને ખબર છે કે જે ઇન્ડિયન છે એટલે કે તે ભગવાન રૂપે માનતા નથી તો તે પૂજા પણ નહીં કરતા હોય. અને જે મહાયાન છે તે બુદ્ધને ભગવાન માનતા હોય છે તો પૂજા પણ તે જ કરતા હશે. તો યાદ રાખજો. અને જે છે આ જે ઇન્ડિયન છે તે જે છે એટલે કે પાલી ભાષાનું મહત્વ આપતા હોય છે. અને આ જે છે મહાયાન તે સંસ્કૃત ભાષાને મહત્વ આપતા હોય છે. સ્વયંમાં પ્રયત્નો પર ભાર આપતા હોય છે. જ્યારે તેને જ્ઞાન પ્રાપ્તિ થઈ એટલે કે જે ઇન્ડિયન લોકો છે સ્વયં જે પોતાના ઉપર જે છે પ્રયત્નોનો ભાર આપતા હોય છે. અને જે મહાયાન છે જે બૌદ્ધિસ્તવની જે અવતારના સ્વીકાર કરતા હોય છે. આ બંનેનો તફાવત છે. તમે ધ્યાન રાખજો, યાદ રાખજો. તો જે બૌદ્ધ ધર્મની રામાયણ જે છે આપણને બૌદ્ધ ધર્મની રામાયણ કોને કહેવામાં આવે છે? બુદ્ધ ચરિત્ર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બુદ્ધ ચરિત્ર. ને બુદ્ધ ચરિત્રના રચનાકાર કોણ હતા? અશ્વઘોષ હતા. કોણ હતા? અશ્વઘોષ હતા. તેના આપણે બુદ્ધનું અંદરથી આપણને તે મહત્વ બધું જાણવા મળે છે. આપણે જે છે રામાયણ કોને કહેવામાં આવે છે? બુદ્ધ ચરિત્ર. ભવિષ્યના બુદ્ધ કોને માનવામાં આવે છે? મૈત્રેય. યાદ રાખજો. આ મોસ્ટ આઈએમપી છે. આ મોસ્ટ આઈએમપી છે. યાદ રાખજો. ભવિષ્યના બુદ્ધ એટલે કે મૈત્રેયને માનવામાં આવતા હોય છે. દીપવંશ અને મહાવંશ શ્રીલંકાના વૃદ્ધ ગ્રંથો છે. બુદ્ધ ચરિતમ જે અશ્વઘોષે લખેલી છે તેનું બુદ્ધનું રામાયણ માનવામાં આવે છે. કંજર અને તંજર જે તિબ્બત ભાષાની અંદર જોવા મળે છે. તો આજનું આપણું સેશન અહીંયા સુધી હતું. આજે આપણે જે બૌદ્ધ ધર્મનું જે બધું ડિટેલમાં તમને સમજાવ્યું છે તમે ફરીથી વિડીયો જોઈ શકો છો અથવા તમને આની પીપીટી પીડીએફ મળી જશે તો તમે પીડીએફ પણ જોઈ શકો છો. હવે આપણે જે આગળ નેક્સ્ટ લેક્ચર છે શેનું રહેશે? તો આપણે જે છે 24 તીર્થંકરો જે થઈ ગયા છે એટલે કે જૈન ધર્મની અંદર જે 24 તીર્થંકરો થઈ ગયા છે, ઋષભદેવ છે, આદિનાથ છે, મહાવીર સ્વામી છે, એમના વિશે જાણીશું. તો આજના માટે બસ આટલું જ. મિત્રો જોડાયેલા રહેજો સ્માર્ટ સ્ટડી ગુજરાતી ચેનલની અંદર. તો જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. બાય બાય, ટેક કેર.